હેલો, કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? હવે આપણે કરીશું આજે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાના જે અલગ અલગ સૂત્રો આવે છે. 4 સૂત્રો અલગ અલગ આવે છે. તો ચારે ચાર સૂત્રો આપણે અત્યારે ભણીશું. જેમ કે અહીંયા એક ત્રિકોણ છે, બરાબર? એમાં ત્રણે ત્રણ બાજુ આપણને ખબર હોય. જે પહેલી બાજુ છે એ, બીજી બાજુ છે બી અને ત્રીજી બાજુ છે સી. તો ત્યારે આપણે જો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હશે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થશે, આને કહેવાય છે હેરોનનું સૂત્ર. એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. આ સૂત્ર ત્યારે જ વાપરવાનું જ્યારે ત્રણેય બાજુ આપણને ખબર હોય કે જેના દ્વારા આપણે એસ શોધી શકીએ. આ એસ એટલે કહેવાય અર્ધ પરિમિતિ, એટલે કે a પ્લસ બી પ્લસ સી ડિવાઇડેડ બાય 2, એટલે કે ત્રણેય બાજુનો સરવાળો એનું અડધું કરવાનું, ત્યારે આપણને મળે સેમી પેરામીટર. સેમી પેરામીટર એટલે થાય અર્ધ પરિમિતિ. ત્રીજા નંબરનું છે કે આ છે પાયો અને આ છે વેધ છે, ત્યારે આ સૂત્ર આવશે 1/2 પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર ત્યારે જ વાપરવાનું જ્યારે પાયો ખબર હોય અને આ વેધ ખબર હોય. તો એની અંદર 1/2 પાયો એટલે કહેવાય બેટા બેઝ, અને વેધને આપણે ઊંચાઈ પણ કહી શકીએ એટલે હાઈટ. પૂછું ત્રીજું સૂત્ર છે એ છે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો ધારો કે આ કાટખૂણો બનાવતી બે બાજુઓને હું એકને x કહું ને એકને y કહું, તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થશે 1/2 ગુણ્યા x ગુણ્યા y. એટલે કે જ્યારે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે સૂત્ર બનશે 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. ચોથા નંબરનું સૂત્ર છે જેમાં ત્રણેય બાજુઓ સરખી હોય એવા ત્રિકોણને કહેવાશે સમબાજુ ત્રિકોણ, અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે √3/4 ગુણ્યા ત્રણેય બાજુઓ છે સરખી છે તો અહીંયા લખવાનું a નો વર્ગ, એટલે a એટલે થશે બાજુની લંબાઈ. તો આવી રીતે બેટા ત્રિકોણના ક્ષેત્રફળ ચાર અલગ અલગ રીતે તમે શોધી શકો છો.